હેલો ફ્રેન્ડ, આજે આપણે બનાવશું સેવ ખમણી. મેં 2 વાટકી દાળ લીધી હતી ચણાની. તેને 3 થી 4 કલાક પલાળી રાખી છે અને પછી એને પીસી લીધી છે. પીસીને આપણે તેમાં મીઠું નાખશું સ્વાદ મુજબ. આદુ મરચાંની પેસ્ટને ઉમેરશું. તમે તીખું જેમ ખાતા હોય એમ મરચાં વધારે ઓછા કરી શકો છો. પછી આપણે અડધી ચમચી હળદર પાવડર નાખીશું. મને થોડું ખીરું મારું જાડું લાગે છે તો મેં એમાં થોડું અમથું પાણી ઉમેર્યું છે. તમે જો પીસતી વખતે પાણી ઉમેરવું હોય ને તમારું ખીરું બરાબર હોય તો પાણી ઉમેરવાની જરૂર તમારે નથી. આ ખીરું થોડું જાડું જ રાખવાનું છે. બધું મિક્સ કરી સારી રીતે પછી આપણે એમાં ચપટી સોડા નાખી દઈશું. સોડા નાખી ખૂબ હલાવવાનું. બીજી બાજુ આપણે પાણી ગરમ કરવા મૂકી દઈશું ઢોકળા માટે. પછી આપણે એક ડીશ લઈ એને તેલવાળી કરી પછી એમાં ઢોકળાનું ખીરું આપણે પાથરી દઈશું. તમે જુઓ છો મારું ખીરું કેટલું થીક છે. એટલું જ ખીરું થીક રાખવાનું છે જેથી આપણા ઢોકળા સારા થાય. ઢોકળાને સરખી રીતે પાથરીને આપણે એને 15 થી 20 મિનિટ માટે ચડવા દઈશું. 15-20 મિનિટ થઈ જાય પછી આપણે એને ખોલીને જોઈ લેવાનું. ઢોકળા સરસ રીતે ચડી ગયા છે. બાજુમાં થાળીથી છૂટા પડી ગયા છે ઢોકળા. એનો મતલબ છે કે તે ચડી ગયા છે. એને કાઢી અને મેં બીજી ડીશ મારી કરી છે તે હું ચડાવી દઈશ. મેં 2 વાટકી ચણાની દાળ લીધી હતી, એમાંથી મારે 2 ડીશ ઢોકળા થયા છે. તમે તમારા મુજબ કરી શકો છો, વધારે ઓછું. હવે આપણે એનો વઘાર કરીશું અને જે ઢોકળા છે એ ઠંડા થાય એટલે આપણે એનો ભૂકો કરી લઈશું. તો તેલ ગરમ થાય એટલે આપણે એમાં રાઈ નાખી દઈશું. રાઈ ફૂટે એટલે આપણે એમાં જીરું નાખી દઈશું 1 ચમચી. નાની 1 ચમચી હિંગ નાખીશું. લીમડો અને મરચાં નાખી દઈશું. 5 થી 7 આપણે લસણ ચીરું નાખી દઈશું. પછી સારી રીતે મિક્સ કરી હલાવી દઈશું. જો તમને લસણ ભાવતું હોય તો તમે આમાં લસણ થોડું વધારે નાખશો તો સ્વાદ સારો આવશે. અમારે લસણ ઓછું ખાય છે એટલે મેં લસણ થોડું ઓછું નાખ્યું. પછી આપણે એમાં અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું. પાણી ઉમેરી આપણે એમાં હળદર પાવડર ફરીથી નાખશું. મીઠું નાખીશું. ગેસને થોડો સ્લો કરી દઈશું આપણે. બધું સારી રીતે નાખી 2 ચમચી આપણે ખાંડ નાખીશું. ખાંડ ઉમેરી અડધું લીંબુ આપણે નીચોવશું. આપણે ખાંડ નાખી છે તો જ્યાં સુધી ખાંડ ઓગળી ન જાય ત્યાં સુધી આપણે એને પાણીને ગરમ થવા દઈશું ને સરખી રીતે હલાવી દઈશું જેથી ખાંડ આપણી ઓગળી જાય. ખાંડ ઓગળી જાય એટલે આપણે જે ખમણનો ભૂકો કર્યો છે એ ભૂકો એમાં ઉમેરી દઈશું. ખમણ સાથે આપણે લીલી પુદીનાની ચટણી સર્વ કરવા બનાવીશું. સરસ રીતે બધું મિક્સ કરી હલાવી ઉપરથી આપણે ઝાઝા લીલા ધાણા નાખીશું એટલે સ્વાદ સારો આવશે. પછી લીલી ચટણી, ડુંગળી, સેવ, દાડમના દાણા નાખીને ખાવાની ખૂબ જ મજા આવશે. બહુ સ્વાદિષ્ટ થશે.